Hello students, good morning. Class 9, chapter number 8. આગળના વિડિયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 કમ્પ્લીટ કરીશું. આજે આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ચેપ્ટર નંબર 8. તો ભૂમિતિમાં ચેપ્ટર નંબર 6 કમ્પ્લીટેડ, ચેપ્ટર નંબર 7 આપણે કમ્પ્લીટ કર્યો છે અને હવે નેક્સ્ટ ટોપિક ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. તો ચતુષ્કોણ કોને કહીશું? આના પહેલા આપણે રેખાઓ અને ખૂણાઓનો અભ્યાસ કર્યો છે. એના પછી બીજી ભૂમિતિ આકૃતિ કઈ લીધેલી? ત્રિકોણ, ચેપ્ટર નંબર 7. હવે આપણે ચેપ્ટર નંબર 8 માં નવી આકૃતિ ચતુષ્કોણનો અભ્યાસ કરવાનો છે. તો ચતુષ્કોણ કોને કહેવાય પહેલા એ સમજીએ. ચતુષ્કોણ, ચતુ એટલે ચાર અને કોણ એટલે ખૂણા. જે આકૃતિમાં ચાર ખૂણાઓ આવે એને આપણે ચતુષ્કોણ કહી શકીએ. એ આપણી સમજ છે. પણ જેને ગાણિતીય સ્વરૂપ પ્રમાણે આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો કેવી રીતે? ધારો કે ચાર બિંદુઓ દોરું છું અને એક સીધી રેખામાં છે. એક જ રેખામાં આવેલા ચાર બિંદુઓ જેને આપણે કયા બિંદુઓ કહીએ છીએ? સમરેખ બિંદુઓ કહીએ છીએ. તો ચાર બિંદુઓ સમરેખ હોય તો એના વડે તો આપણાથી ચતુષ્કોણ રચી શકાય નહીં. ચતુષ્કોણ રચી શકાય જો આપણે બે બિંદુઓ સમરેખ લઈએ, ત્રણ બિંદુઓ સમરેખ લઈએ અને એક બિંદુ અસમરેખ લઈએ તો પણ આપણે એને ચતુષ્કોણ ના રચી શકીએ. ચાર ખૂણાઓ નહીં બને. તો કેટલા બિંદુ આપણને અસમરેખ જોઈશે? ચારે ચાર બિંદુઓ આપણને કેવા જોઈશે? અસમરેખ. તો એના વડે રચાતી બંધ આકૃતિ આપણે ચતુષ્કોણ કહી શકીએ છીએ. તો ચાર અસમરેખ બિંદુઓને ચાર અસમરેખ બિંદુઓ લીધા. સમરેખ બિંદુઓ અને અસમરેખ બિંદુઓ વિશેનો અભ્યાસ ચેપ્ટર નંબર 6 માં કરી ગયા છે. સમરેખ બિંદુઓ એક જ રેખા પર આવતા બિંદુઓ એને આપણે સમરેખ બિંદુઓ કહીએ છીએ અને સમરેખ ન હોય એવા બિંદુઓને આપણે અસમરેખ બિંદુઓ કહીએ છીએ. તો ચારે બિંદુઓને ક્રમમાં જોડવાથી, એટલે કે ધારો કે આ પહેલું બિંદુ છે, બીજું બિંદુ છે, ત્રીજું ને ચોથું, એને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને આપણે શું કહીશું? ચતુષ્કોણ. જો કોઈને આવી રીતે જોડે, જો આપણને ચાર બિંદુ આવી રીતે આપેલા હોય 1 2 3 4 અને કોઈ એને 1 જોડીને 3 જોડે જોડી દે, 2 ને 4 જોડે જોડી દે, પછી આ રીતે જોડે તો આ પણ શું છે? ચતુષ્કોણ નથી. ચતુષ્કોણ કયો છે? આ છે. તો ચાર બિંદુઓને, ચાર અસમરેખ બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. આ આપણી થઈ ગઈ ચતુષ્કોણની વ્યાખ્યા. તો ચાર અસમરેખ બિંદુઓને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. ચતુષ્કોણ કહે છે. હવે ચતુષ્કોણમાં કેટલા અંગો આવેલા હોય છે? જેના ત્રિકોણમાં 9 અંગો છે. કયા? 3 શિરોબિંદુઓ, 3 ખૂણાઓ અને 3 બાજુઓ. એવી જ રીતે ચતુષ્કોણમાં ધારો કે મેં ચતુષ્કોણ લઈ લઉં છું જેમાં 4 શિરોબિંદુઓ છે. તો A B C D એને ચતુષ્કોણના 4 શિરોબિંદુઓ કહીશું. ચતુષ્કોણમાં 4 ખૂણા હોય છે. ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D. 4
કોઈ આને ચતુષ્કોણ A D C B ને લખી શકીએ ચતુષ્કોણ A D C B તો કોઈ પણ શિરોબિંદુએથી નામ લખી શકાય કોઈ લખે B C D A કોઈ લખે B A D C તો આવી રીતે એક શિરોબિંદુથી બે નામ મળે ચાર શિરોબિંદુ છે એટલે ટોટલ 8 નામ મળી શકે છે તો કોઈ પણ રીતે ચતુષ્કોણ નામ આપી શકાય છે પણ બધો જો આ લખ્યું કે આ લખ્યું ચતુષ્કોણ તો આ જ રહેવાનું છે તો આ થઈ ગયું ચતુષ્કોણનું સાંકેતિક સ્વરૂપ સાંકેતિક તો આ છે ચતુષ્કોણ જેમાં ચાર અસમરેખ બિંદુઓને ક્રમમાં જોડવાથી રચાતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે જેમાં એના ચાર શિરોબિંદુઓ હોય છે ચાર ખૂણાઓ હોય છે ચાર બાજુઓ હોય છે અને સામસામેના ખૂણાને જોડવાથી રચાતા રેખાખંડને આપણે વિકર્ણ તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો ચાલો હવે આગળ વધીએ કે જેવી રીતે આપણી પાસે આટલું નોટ કરી લો જેવી રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે એવી રીતે આપણે ચતુષ્કોણમાં યાદ રાખવાનું કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો માપનો સરવાળો ધારો કે આ A છે આ B છે આ C છે અને આ D છે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો ચારેય ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે 360 અંશ થાય છે સાંકેતિક સ્વરૂપમાં લખીએ તો લખાય ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360 બરાબર છે તો આ એક પ્રમેય છે જેને તમારે યાદ રાખવાનો છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે 360 જે રીતે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય છે એવી જ રીતે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 તો છે હવે આપણે આગળ વધીએ હવે ચતુષ્કોણ ઘણા બધા પ્રકારના છે કોઈ આ રીતે ચતુષ્કોણ દોરે પછી કોઈ આ રીતે ચતુષ્કોણ દોરી દે કોઈ આ રીતે ચતુષ્કોણ દોરે કોઈ ચતુષ્કોણને આ રીતે દોરી દે 1 2 3 4 તો આવા ઘણા બધા પ્રકારના ચતુષ્કોણ હોય છે તો એ ચતુષ્કોણને જો રીતે આપણે બી ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે દરેક પ્રાણીનું એક નામ આપવામાં આવ્યું છે હવે એના દરેકના અલગ અલગ ગુણધર્મો છે તો આ ચેપ્ટરમાં આપણે અલગ અલગ પ્રકારના જે ચતુષ્કોણ છે એને વ્યાખ્યાયિત કરવાના છે અને એને અલગ અલગ કેટેગરીમાં મૂકીને એટલે કે અલગ અલગ એના નામ આપીને એના ગુણધર્મો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે તો હવે આપણો નેક્સ્ટ ટોપિક શું છે ચતુષ્કોણના પ્રકાર ચતુષ્કોણના પ્રકાર
15મો વિષયનો આપણે અભ્યાસ કરવાનો છે। તો ચતુષ્કોણના પ્રકારોમાં સૌથી પહેલો ચતુષ્કોણ છે અને આપણે ચાર્ટ દ્વારા સમજીશું। એમાં ત્રણ મેઇન ચતુષ્કોણ છે। પહેલો છે સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ। બીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ। અને ત્રીજો છે પતંગાકાર ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ। તો ત્રણેય પ્રકારના ચતુષ્કોણની આકૃતિ અલગ અલગ છે। તો પહેલા એને આકૃતિ દ્વારા સમજીએ। સમલંબ ચતુષ્કોણની આકૃતિ કંઈક આ પ્રકારે હોય છે। એનું નામ આપણે દઈએ કે A B C D। તો સમલંબ ચતુષ્કોણ કોને કહીશું? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ પૈકી કોઈ એક જોડ પરસ્પર સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય છે। તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। સમલંબ ચતુષ્કોણ કહે છે। જોડ એટલે કે પેન સામસામે એટલે કે AB સામે છે BCD અને AD સામે છે BCD। તો સામસામેની જે બાજુઓ છે એવી બે જોડ થઈ AB અને DC અને AD અને BC। એ બે જોડ પૈકી કોઈ એક જોડ પરસ્પર સમાંતર હોય, એક જ જોડ સમાંતર હોય। ધારો કે આ બે જોડ એકબીજાથી દૂર જઈ રહી છે, ત્રાસી બતાવી છે, એનો અર્થ શું થયો કે AB સમાંતર DC હશે। જો AB સમાંતર DC હોય, AB સમાંતર DC હોય એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું। કયો ચતુષ્કોણ? જે ચતુષ્કોણમાં સામસામેની જોડ પૈકી કોઈ એક જોડ પરસ્પર સમાંતર હોય એવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું। હવે સમાંતર વાળા ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણમાં આકૃતિ દોરી લઈએ પહેલા। આ રેખાખંડ સમાંતર હશે અને આ રેખાખંડ પણ આ રેખાખંડને કેવો હશે? સમાંતર। તો જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય છે, જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। એનો અર્થ એવો થયો કે AB સમાંતર DC, આ બાજુની સમાંતર, અને AD સમાંતર BC, AD સમાંતર BC હોય તો એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ। અને જો એક જ જોડ સમાંતર હોય કે AB સમાંતર BC હોય તો એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ કહેવાય। હવે છેલ્લો ચતુષ્કોણ આપણે સમજીએ પતંગાકાર ચતુષ્કોણ। પતંગાકાર ચતુષ્કોણ કોને કહેવાય? નામ સમજીએ પતંગાકાર। બધાને પતંગનો આકાર તો ખબર હશે।
ચતુષ્કોણમાં નામ લખીએ હવે જે ચતુષ્કોણમાં વ્યાખ્યા લખીએ પાસ પાસેની જોડ સમાન હોય પાસ પાસેની જોડ સમાન હોય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય તેવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ કહેવાય એટલે કે પાસ પાસેની એટલે જો સામ સામેના ખૂણાઓ અને પાસ પાસેના ખૂણાઓ સામ સામેની બાજુ અને પાસ પાસેની બાજુ કોને કહીશું સામ સામેના ખૂણાઓ ખૂણો A અને ખૂણો C સામ સામેના ખૂણા કહેવાય AB બાજુ BC ની સામેની બાજુ કહેવાય પાસ પાસેના ખૂણા કયા ખૂણો A અને ખૂણો D ખૂણો A અને ખૂણો B પાસ પાસેના ખૂણા છે અને પાસ પાસેની બાજુઓ કઈ AB અને AD જેમાં એક બિંદુ સામાન્ય આવતું હોય એક શિરોબિંદુ સામાન્ય હોય એને તમે પાસ પાસેની બાજુ કહી શકો છો તો જો આજે AD અને CD એમાં એક ખૂણો સામાન્ય છે એટલે આ બંને બાજુઓને આપણે પાસ પાસેની બાજુ કહી શકીએ એવી રીતે AB અને BC એમાં પણ એક શિરોબિંદુ સામાન્ય છે B તો આને પણ આપણે પાસ પાસેની બાજુ કહી શકીએ તો અહીંયા જો AB બરાબર AC મળે AB બરાબર AC અને AD બરાબર CD હોય AD બરાબર CD હોય તો આવા ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખાય છે ફરી એકવાર AB અને એની બાજુ એટલે કે પાસે જે બીજી બાજુ છે બરાબર એ બંને સરખા હોય એવી જ રીતે જે બીજી જોડ બને છે AD અને CD એ બંને પણ સરખા હોય તો એ પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખાય છે બરાબર છે તો સિમ્પલ છે ચતુષ્કોણના મેઈન 3 પ્રકારો સમલંબ ચતુષ્કોણ જેમાં સામસામેની કોઈ એક જોડ સમાંતર હોય સમાંતર બાજુ ચતુષ્કોણ જેમાં સામસામેની બે જોડ સમાંતર હોય છે પતંગાકાર ચતુષ્કોણ જેમાં પાસ પાસેની બંને જોડના મૂલ્યો એટલે કે પાસ પાસેની બંને જોડ સમાન હોય એવા ચતુષ્કોણને પતંગાકાર ચતુષ્કોણ તરીકે ઓળખાય છે બરાબર છે તો હવે આટલું નોટ કરી લો પછી આપણે આ જે ચેપ્ટર છે એમાં મેઈન સમાંતર બાજુ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે તો આગળ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો અને એના પ્રકારોનો અભ્યાસ કરીશું તો આખા ચેપ્ટરનું ફોકસ મેઈન શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આનું નોટ કરી લો પછી આપણે આગળ વધીએ ગુણધર્મો આપણને આપશે તો પહેલો પ્રમેય જે આપણા ચેપ્ટરમાં આપેલો છે એ છે પ્રમેય 8.1 પ્રમેય 8.1 જે તમને પેજ નંબર 125 પર આપેલો છે અને આમાં પ્રમેયની આપણે સાબિતી ક્વેશ્ચન્સના
સ્વરૂપમાં જ આપીશું. અત્યારે આપણે એના સ્ટેટમેન્ટ લખીએ છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ, સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ, કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. આજે આપણે પ્રમેય 8.1 એના પછી બીજો એ જ પેજ પર બીજો પ્રમેય છે 8.2. સમાંતર બાજુ ચતુષ્કોણમાં, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ, સામસામેના ખૂણાઓ સમાન હોય છે. સામસામેના ખૂણાઓ સમાન હોય છે. પ્રમેય 8.3, પ્રમેય 8.3 જો કોઈ ચતુષ્કોણની સામસામેની, જો કોઈ ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ, સામસામેની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય, સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર છે? તો ચાલો આપણે આટલા પ્રમેયને પહેલા સમજીએ, પછી આપણે નેક્સ્ટ 8.4 સમજીશું. 8.2 માં સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન છે. સામસામેની બાજુઓ સમાન છે. ચાલો તો સૌથી પહેલા આ ત્રણ પ્રમેય સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કીધો? જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ. મેં આગળ વાત કરી કે આપણે આ ચેપ્ટરમાં મેઇન ફોકસ શેના પર છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. પ્રમેય ના લખીને મેં ડાયરેક્ટ એના ગુણધર્મ લખાઈ દઉં તો પણ ચાલે, પણ દરેક પ્રમેયના વિધાનને સમજીશું તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થશે. કયો પ્રમેય ઘણીવાર ગુણધર્મ એક હોય છે પણ એનો પ્રતીક પ્રમેય પણ હોય છે. તો એ બધા આપણને એવું યાદ નથી રાખવાનું કે 8.2 છે ને 8.3 છે, પણ એનું વિધાન જો આપણને યાદ હશે તો ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઈઝી રહેશે. તો પહેલો પ્રમેય છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો મેં કોઈ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લો, ધારો કે A B C. તો પ્રમેય 8.1 શું કહે છે કે ચતુષ્કોણનું કોઈ એક વિકર્ણ દોરી લો. એક જ વિકર્ણ. વિકર્ણ કોને કીધો? કે સામસામેના ખૂણાઓને જોડવાથી જે રેખાખંડ મળે એને વિકર્ણ કહેવાય. તો મેં એક વિકર્ણ દોર્યો, વિકર્ણ AC. વિકર્ણ દોરવાને કારણે અહીંયા બે ત્રિકોણો બન્યા. કયા? ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ બન્યો ત્રિકોણ ADC. ત્રિકોણ ABC. આ બંને ત્રિકોણો કેવા છે? આ બંને ત્રિકોણો એકરૂપ છે. બે ત્રિકોણો એકરૂપ. એકરૂપ ત્રિકોણનો અર્થ શું? એના ત્રણે ત્રણ ખૂણાઓ ને અનુરૂપ ખૂણાઓ સાથે કેવો હશે? સરખા. એટલે અહીંયા ચિહ્ન આપી દઈશું એકરૂપ. ખૂણો A બરાબર ખૂણો A હશે, ખૂણો C બરાબર ખૂણો C હશે, ખૂણો B બરાબર ખૂણો D હશે. A અને C બંને સામાન્ય શિરોબિંદુ છે એટલે આપણે સંગતતા ABC બરાબર ADC લખીએ.
બરાબર છે. હવે આ પ્રમેયનો મતલબ સિમ્પલ છે કે જે વિકર્ણ દોર્યો એનાથી જે બે ત્રિકોણ બન્યા, ત્રિકોણ 1 અને ત્રિકોણ 2, અત્યારે સંગતતા ભૂલી ન જાઓ તો ત્રિકોણ 1 એકરૂપ થઈ જશે ત્રિકોણ 2 સાથે. બરાબર છે. તો વિકર્ણ શું કરે છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં, બીજા કોઈ ચતુષ્કોણમાં નહીં. જો આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એમાં કોઈ વિકર્ણ દોરવામાં આવે તો જે બે ત્રિકોણો બનશે એ બંને ત્રિકોણો કેવા હશે? એકરૂપ ત્રિકોણ. ચાલો હવે આગળ વધીએ. તો બીજો પ્રમેય, આ પ્રમેય કમ્પ્લીટ. બીજો પ્રમેય 8.2 નો કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. તો એવું યાદ રાખવાનું કે સામસામેના ખૂણાઓ એટલે વિકર્ણની ઉપર આવેલા ખૂણાઓને આપણે સામસામેના ખૂણા કહીએ છીએ. તો ખૂણો A બરાબર ખૂણો C, ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. બીજો વિકર્ણ દોરીશું તો એનો સામસામેના ખૂણાઓ હશે ખૂણો B બરાબર D. તો સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો ગુણધર્મ શું થયો? એના સામસામેના ખૂણાઓ સમાન હોય છે. હવે આ જ પ્રમેયનો પ્રતીક પ્રમેય છે 8.3. એવું કહે છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની પ્રત્યેક જોડ, આ બીજામાં ખૂણાઓ જ આપણને યાદ આવે છે બરાબર, પણ ખૂણાઓ નથી, અહીંયા મિસ્ટેક કરી છે મેં. આપણે મેં ખૂણાઓથી જ યાદ કર્યું છે નહીં. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના ની સામસામેની બાજુઓ સમાન હોય છે. પ્રમેય 8.2 શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે. સામસામેની બાજુઓ એટલે જેમાં સામાન્ય શિરોબિંદુ ના. AB ની સામેની બાજુ કઈ? DC. તો AB બરાબર DC અને AD ની સામેની બાજુ કઈ? DC. તો AD બરાબર DC. AB બરાબર DC અને AD બરાબર DC. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય છે? સમાન. હવે એનો પ્રતીક પ્રમેય કહે છે કે જો કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ સમાન થઈ જાય, ધારો કે કોઈ એક ચતુષ્કોણ આપ્યો છે એમાં આ 4 છે, આ 4 છે, આ 5 છે, આ 5 છે, તો આવી રીતે જો સામસામેની બાજુના માપ સમાન થઈ જાય તો એ ચતુષ્કોણ કયો ચતુષ્કોણ બની જશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ વિધાન શું થયું? પ્રતીક એટલે કે ઉલટું. તો 8.3 ને 8.2 નો પ્રતીક પ્રમેય તરીકે પણ ઓળખાય છે. તો આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું કે દાખલામાં જો આપણને એવું કીધું હોય કે આપેલ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરો, તો આપણે આ પ્રકારનો ઉપયોગ કરી શકીએ કે જો આપણે સામસામેની બંને જોડને સમાન સાબિત કરી દઈએ તો એ ચતુષ્કોણ કયો બની જશે? સમાંતર બાજુ ચતુષ્કોણ બની જશે. ચલો, તો આટલા પ્રમેય નોટ કરી લો. પછી આપણે આગળનો પ્રમેય જોઈએ 8.4. જે મેડમ અત્યારે વારે ઘડીએ ભૂલી ગયા છે, ખૂણાઓ એ છે 8.4. એટલે નંબરથી તમારે યાદ રાખવાની જરૂર નથી, બસ પ્રમેય તમને શું કહેવા માંગે છે એ ખબર હોવી જોઈએ. તો હવે આપણે બીજા 4 પ્રમેય લખીશું. પ્રમેય 8.4 છે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રમેય 8.4 समांतर बाजू चतुष्कोणना जेकर आज प्रमेय मैडम वारे घड़ी लखी રહ્યા હતા બરાબર ને. समांतर बाजू चतुष्कोणમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. સામસામેના ખૂણાઓ સમાન હોય છે. નેક્સ્ટ છે આનું પ્રતીક પ્રમેય. જેવી રીતે અહીંયા લખી દો એક પ્રમેય, એનું પ્રતીક પ્રમેય. હવે પ્રમેય 8.5 8.4 નું પ્રતીક પ્રમેય કે જે ચતુષ્કોણમાં સામસામેની ખૂણાઓની પ્રત્યેક જોડના
જોડના ખૂણાઓ સમાન હોય તો તેવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ, હવે આને વારે વારે લખવા કરતા આયુમાં લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એટલે સબાચ કહેવાય. બરાબર છે. નેક્સ્ટ પ્રમેય છે પ્રમેય 8.6. નેક્સ્ટ પ્રમેય છે પ્રમેય 8.6. હવે વિકર્ણોની વાત કરી છે કે સબાચના સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાજે છે. હવે આ મતલબ આપણે આમાં સમજીએ છીએ પણ અત્યારે મેં વિધાન લખી દીધું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાજે છે અને જે પ્રમેય આવે પ્રતિ પ્રમેય તો આવે જ બરાબર. તો આનું પ્રતિ પ્રમેય છે કે જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાગે તો તે કયો ચતુષ્કોણ મળે? વિકર્ણો પરસ્પર દ્વિભાગે તો તે સબાચ્ય હોય એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જ કહેવાય. બરાબર છે. તો આટલા આપણે પ્રમેય કર્યા 8.7 સુધી. હવે એક જ પ્રમેય બાકી છે જેનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કરવાનો રહેશે પણ અત્યારે આપણે આટલા પ્રમેય સમજીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ કેવા હોય છે? સમાન. ધારો કે અત્યારે આપણે ઓલરેડી વાત કરેલી છે પણ ફરીવાર સમજાઈ દઉં કે ધારો કે આપણને ચતુષ્કોણ ABCD આપેલો છે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના સામસામેના ખૂણાઓ કેવા થાય? ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D, ખૂણો B બરાબર ખૂણો D. હવે 8.5 પ્રમેય શું કહે છે કે જો કોઈ ચતુષ્કોણ એવો આપ્યો હોય આપણને, એવું ચતુષ્કોણનું નામ નથી આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ જો કોઈ ચતુષ્કોણ એવો આપ્યો છે જેમાં આ ખૂણો 30 અંશનો છે, આ પણ ખૂણો 30 અંશનો છે, આ ખૂણો 90 અંશનો છે અને આ ખૂણો પણ 90 અંશનો છે. બરાબર? એક મિનિટ, આ 30 નહીં થાય, આ 120 અંશનો છે અને આ 120 અંશનો છે કારણ કે ટોટલ 360 બી બતાવવા પડે ને સમેશન સરવાળો 360 થવો જરૂરી છે. તો 360 થાય છે 120 પ્લસ 30 150 300 થશે ને તો 120 બી નહીં લેવાય 150 લેવું પડશે. તો આમાં સામસામેના ખૂણા કેવા સરખા આ 30 છે તો આ 30 આની સામેનો ખૂણો પણ સરખો છે. તો જે ચતુષ્કોણમાં સામસામેની જોડના બંને ખૂણાઓ સામસામેના ખૂણાઓની બંને જોડ સમાન હોય છે એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવાય છે? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. આ આનો પ્રતિપ્રમેય કહેવાય. બરાબર છે. તો હવે આ બે પ્રમેય કમ્પ્લીટ. નેક્સ્ટ પ્રમેય કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાજે છે. તો આનો મતલબ શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દ્વિભાજે છે. દ્વિ એટલે બે અને ભાગે છે એટલે સરખા ભાગમાં વિભાજન કરે છે. તો ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ લઈ લઈએ PQRS, નામ થોડું બદલીએ છીએ PQRS. તેનો વિકર્ણ કેવી રીતે જોડાશે? સામસામેના ખૂણાઓને જોડો તો બંને વિકર્ણ મળી જશે અને ધારો કે બંને વિકર્ણ O બિંદુમાં છેદે છે, બંને વિકર્ણ O બિંદુમાં છેદે છે. તો એવું કહે છે કે આના જે વિકર્ણો છે એકબીજાને દ્વિભાગે એટલે જ્યાં છેદે છે ત્યાંથી જે બે રેખાખંડ બન્યા એ બે રેખાખંડનું માપ કેવું હશે? સમાન. એટલે કે કિરણ રેખાખંડ PR એનું O બિંદુથી વિભાજન થયું QF દ્વારા. તો આ બે જે રેખાખંડ બન્યા OP અને
1 એ બંનેની કિંમત કેવી હશે સરખી એટલે કે આ 5 છે તો આ પણ 5 હશે તો એવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગી છે એટલે OS બરાબર પણ શું થશે OQ બરાબર OS બરાબર છે તો આ પ્રમેય એવું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગી છે બરાબર હવે સેકન્ડ લાસ્ટ પ્રમેય જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય આનો પ્રતીક પ્રમેય એટલે કે કોઈ એવો ચતુષ્કોણ આપ્યો હોય જેનું નામ આપણને ખબર નથી પણ એના વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું આપેલું છે કે કોઈ ચતુષ્કોણ આપી દીધો છે રેન્ડમલી એમાં એવું આપ્યું છે કે આ માપ 3 સેન્ટીમીટર છે આ 3 છે આ 5 છે તો આ 5 છે ધારો કે આ ABCD ચતુષ્કોણ છે બિંદુ O છે તો એવું લખાય કે OA બરાબર OC અને OB બરાબર OD તો જો આ પ્રોપર્ટી મેં સાબિત કરી દઉં તો એના પરથી મારાથી લખાશે કે આ ચતુષ્કોણ ABCD કયો છે સમબાજુ એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ તો આ થઈ ગયો 8.7 પ્રમેયનો ઉપયોગ તો કોઈ પણ ચતુષ્કોણને સબાજુ સાબિત કરવું હોય સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો આપણે જેટલા પણ 3 પ્રતીક પ્રમેય શીખ્યા એમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરી શકીએ જેમ કે સામસામેની બંને જોડ સમાન સાબિત કરી દો તો બી સબાજ થઈ જાય સામસામેના બંને ખૂણાઓની જોડ સમાન સાબિત કરી દો તો બી સબાજ થઈ જાય અને જો એના વિકર્ણો પરસ્પર દુભાગે છે એવું સાબિત કરી દો તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થઈ જાય તો હવે આપણે આ જે પ્રમેયો લખ્યા પ્રમેયોના વિધાનો ભણ્યા એના પરથી 3 ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ મેઇન ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણના એ આપણે લખીએ પહેલો જ પ્રમેય શું હતો કે એનું વિકર્ણ બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન તો એને આપણે મેઇન ગુણધર્મમાં નહીં રાખીએ એનો ઉપયોગ જ્યારે આવશે ત્યારે કરીશું તો એ લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે સામસામેની બાજુઓ સમાન હોય છે બીજું સામસામેના ખૂણાઓ કેવા હોય છે સમાન હોય છે સામસામેના ખૂણાઓ સમાન હોય છે ત્રીજું વિકર્ણો પરસ્પર દુભાગે છે વિકર્ણો પરસ્પર દુભાગે છે બરાબર છે તો આ થઈ ગઈ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો એમાં જે પહેલો પ્રમેય હતો એ પણ ઇન્ક્લુડ કરી શકો છો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો એક વિકર્ણ દોરવામાં આવે તો એ બંને ત્રિકોણોમાં વિભાજન કરે છે અને બંને ત્રિકોણો કેવા હોય છે એકબીજાને એકરૂપ તો આટલું નોટ કરી લો પછી આપણે એનો લાસ્ટ પ્રમેય ભણી લઈએ જેનો આપણે ઉપયોગ કરવાનો છે એના પછી આપણે સમાંતર બાજુના ચતુષ્કોણના પ્રકારો વિશે સમજીએ તો આટલું નોટ કરી લો જોડ બંને જોડ સમાન સાબિત કરી દો તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય સામસામેની બંને જોડના ખૂણાઓ સમાન સાબિત કરી દો તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય જો આપણે વિકર્ણો પરસ્પર દુભાગે છે સાબિત કરીએ તો પણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ જાય પણ કોઈ વાર આપણે બહુ સહેલી રીતે કરવું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 8.8
સાબિત કરવો હોય તો આપણે 8.8 નો ઉપયોગ કરીશું. તો પ્રમેયનું વિધાન લખીએ. જો ચતુષ્કોણની ચોપડીમાંથી વિધાન એટલે લખાવું છું કારણ કે તમે જો એનું વાક્ય આનો મતલબ તો ગમે તે રીતે લખી શકાય, પણ જો એનું જે સ્ટેટમેન્ટ છે, વિધાન છે, ચોપડીના સ્વરૂપમાં જ લખીશું તો તમને કન્ફ્યુઝન નહીં થાય. જો ચતુષ્કોણની સામસામેની બાજુઓ, જો ચતુષ્કોણની સામસામેની બાજુઓ ની એક જોડની બાજુ, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બોલો, એક જોડ ની બાજુઓ સમાન, એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય, સમાન અને સમાંતર હોય, સમાન અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ, તો તે ચતુષ્કોણ समांतर बाजू चतुष्कोण कहेवाय. तो ते चतुष्कोण समांतर बाजू चतुष्कोण. तो અહીંયા આપણે समांतर बाजू चतुष्कोण જો સાબિત કરવો હોય તો આ પ્રમેય પરથી આપણે એક જ જોડ ને સમાન અને સમાંતર સાબિત કરવાનું છે. એક જ જોડને સમાન અને સમાંતર સાબિત કરવાનું છે. કઈ જોડ? કોઈ પણ એક જોડ, પણ કઈ? સામ સામે. તો ધારો કે મેં ચતુષ્કોણ લઈ લઉં છું ABCD, એક ચતુષ્કોણ લઈ લઉં છું ABCD, એની સામ સામેની એક જોડ, એટલે કે ધારો કે મેં લીધી AB અને CD, AB અને CD, સામ સામેની એક જોડ સમાન અને સમાંતર. સમાન એટલે કે ઇક્વલ અને સમાંતરનો ચિહ્ન છે AB સમાંતર C. જો હું આ બે શરતનું પાલન સાબિત કરી શકું કે સામ સામેની કોઈ પણ એક જોડ, એવું જરૂરી નથી કે AB અને DC જો, કોઈ AD અને DC પણ સાબિત કરી શકે છે. તો આ અથવા કીધું છે ને બેમાંથી એક જ, બીજું કોઈ નહીં કે AD બરાબર BC સાબિત કરી દે કોઈ, અને AD સમાંતર BC સાબિત કરી દે. જો આ બેમાંથી કોઈ એક પણ સાબિત થઈ જાય, બરાબર છે, કોઈ એક જોડ માટે બંને સમાન પ્લસ સમાંતર સાબિત થાય તો એવા ચતુષ્કોણને કયો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. બંને જોડ નહીં, કોઈ એક જ જોડ સામ સામેની કોઈ એક જોડ સમાંતર પ્લસ સમાન સાબિત થઈ જાય તો એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે ઓળખાય છે. તો આટલું નોટ કરી લો. આ થઈ ગયા આપણા પ્રમેય 8.1 થી 8.8. એમાં 8.1 ને છોડીને 8.7 સુધી તો બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો અને એના પ્રતિપ્રમેયો છે. 8.1 અને 8.8 થોડા અલગ પ્રમેયો છે, જેમાં 8.8 સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે, જેનો ઉપયોગ આપણે સબાચ સાબિત કરવા માટે વારંવાર કરવો પડશે. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, જે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું. તો આટલું